સવાલ એ છે કે શું આપણે 10,000 રૂપિયાની એસઆઈપી કરીને 3 કરોડ રૂપિયા ભેગા કરી શકીએ? જવાબ છે હા. તો કઈ રીતે કરવાથી કેટલા સમયમાં આપણને 3 કરોડ રૂપિયા મળી જાય, એ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે 10,000ની એસઆઈપી કરીને 3 કરોડ રૂપિયા ભેગા કરવા છે. એના માટે કેટલો સમય લાગશે? એની પહેલા છે ને આપણે 3 કરોડ સુધી જવું નથી. 1 કરોડ માટે કેટલો સમય લાગશે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો એસઆઈપી શું છે? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે ઇન્વેસ્ટ કરવાનો એક સિસ્ટમ વાળો પ્લાન. જરૂરી નથી આપણે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં જ કરીએ. ઓબ્વિયસલી એસઆઈપી માટે ઘણા બધા મિકેનિઝમ્સ છે કે દર મહિને ઓટો ડેબિટ થઈ જાય, આપણા પૈસાને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થઈ જાય. પણ આપણે જાતે પણ ડિસિપ્લિનથી ઇન્વેસ્ટમેન્ટ કરીએ એને બી એસઆઈપી જ કહેવાય. હવે આજે જે 10,000 રૂપિયા આપણે ભેગા કર્યા છે ને, એ 10,000 રૂપિયાના આપણે દર મહિને 3 ભાગ પાડીશું. 3 ભાગ આપણે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશું, જેનાથી આપણને રિસ્ક વર્સિસ રિવોર્ડ સચવાયેલો રહે. સૌથી પહેલી જગ્યા સૌથી સેફ જગ્યા હશે અને એ જગ્યાએ આપણે દર મહિને 4,000 રૂપિયા રોકાણ કરવાના છે. આ જગ્યા કઈ છે? તો દર મહિને 4,000 રૂપિયા રોકીશું આપણે પીપીએફમાં, એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. એનો મતલબ કે આ પૈસા આપણે આપણા દેશની સરકારને ધિરાણ કર્યા છે. દર વર્ષે 7% લેખે આપણને રિટર્ન મળશે. પણ ફાયદો એ થશે કે આપણા 10,000માંથી 40% પૈસા આપણે સેફ કરી દીધા છે. વધુ રિટર્નની અપેક્ષાથી એ પૈસા ઉડાઈ નથી દીધા. તો હવે પીપીએફ છે 15 વર્ષ માટે છે, 7.1% રિટર્ન મળે છે. 4,000 ઇન્વેસ્ટ કરીએ છીએ તો 15 વર્ષના અંતે આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હશે 7,20,000. જે 7,20,000 બની ગયા છે 12,86,000. 12,86,000 એ આપણો છે પહેલો પડાવ. હવે આપણે જઈએ છીએ બીજા પડાવ તરફ. બીજો જે ભાગ છે આપણા 10,000 રૂપિયાનો, એ ભાગ આપણે 3,000 રૂપિયાનો કર્યો ને એ આપણે ઇન્વેસ્ટ કરીશું ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં. આમાં આપણે પ્રોપર એસઆઈપી કરી શકીએ છીએ, જે દર મહિને આપણા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય. અને આ 3,000 ઇન્ડેક્સ ફંડમાં એટલે નાખીશું કે ઇન્ડેક્સ ફંડ આપણા દેશના ઇન્ડેક્સમાં ઇન્વેસ્ટ કરે છે. આ રિલેટિવલી સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે રિટર્ન્સ પણ એના ઓછા વધતા જ હોય. આપણે જો છેલ્લા 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો જે અલગ અલગ ફંડ્સ છે એને 12 થી 15% રિટર્ન આપ્યું છે. પણ જો આજથી આપણે જોઈએ તો ઇન્ડેક્સ ફંડ 15% રિટર્ન તો આપણને આપી જ શકે છે. અને એટલે આપણે નેક્સ્ટ 15 વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીશું ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં. કયો ફંડ પસંદ કરવો એ તમે કોઈ પણ સારા ફંડ મેનેજરને પૂછી શકો છો. પણ 15% રિટર્ન 15 વર્ષ પછી આપણે જે 5,40,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એ બની ગયા છે 20,05,000 રૂપિયા. 20,00,000 ને 12,00,000 એટલે આશરે 32,00,000 રૂપિયા આપણી જોડે ભેગા થઈ ગયા 15 વર્ષમાં. હવે આપણે આવીએ આપણા ત્રીજા પડાવ ઉપર કે આપણે 1 કરોડ પહોંચવા માટે બીજા જે બચેલા 3,000 છે ક્યાં રોકીશું? તો એ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં, એટલે નાની નાની કંપનીઝમાં જે સ્મોલ કેપિટલાઇઝેશન વાળી કંપનીઝ હોય ને એમાં જે મ્યુચ્યુઅલ ફંડ રોકતું હોય એમાં રોકીશું. આમાં રિટર્ન આપણને 15% થી લઈને 35%, 40% સુધી મળી શકે. ઘણા ફંડ એવા છે જે વર્ષે 50% રિટર્ન પણ મેળવે છે. પણ આ બહુ જ રિસ્કી છે, એટલે આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટના 30% જ આ રિસ્કી ફંડમાં નાખીશું, જેનાથી વધુ રિટર્ન મળે. 15 વર્ષ સુધી દર મહિને 3,000 આપણે રોકીશું ને, એટલે 5,40,000 રૂપિયા આપણે રોક્યા છે. જે 5,40,000 રૂપિયાની ટોટલ વેલ્યુ 65,61,000 રૂપિયા થઈ ગયા. 15 વર્ષ આવતા આવતા આ 10,000 રૂપિયાની એસઆઈપી બની ગઈ છે 97,98,00,000 જેટલી. એટલે આપણે અનુમાન લગાડી શકીએ કે 15 વર્ષે કરોડ રૂપિયા થયા આપણને. રિટર્નમાં આપણે વધતા ઘટતા જોઈએ તો એ ભૂલચૂક માફ. હવે આપણે 3 કરોડ ગણવાનું છે. તો અગર 1 કરોડ કરવા માટે 15 વર્ષ લાગે તો 3 કરોડ કરવા માટે 45 લાગશે? ના, અહીંયા આપણને ચક્રવૃત્તિ વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફાયદો મળશે. 15 વર્ષે જો આપણા 1 કરોડ રૂપિયા થાય છે તો અગર આપણે 20 વર્ષ સુધી, એટલે દરેક વસ્તુ હજુ ખાલી 5 વર્ષ કન્ટિન્યુ કરીએ છીએ ને, પીપીએફ પણ 5 વર્ષ માટે આપણે આવી રીતે ચાલુ રાખીશું કે નવું પીપીએફ ચાલુ કરાવી દઈશું. એ જ રીતે ઇન્ડેક્સ ફંડમાં પણ 3,000 રોકીશું, સ્મોલ કેપમાં પણ 3,000 રોકીશું. તો 20 વર્ષ પછી આપણી ટોટલ જે રકમ થઈ ગઈ છે એ 3,07,00,000 થી પણ વધારે છે. એટલે બેસિકલી એનાથી આપણને એ જવાબ મળે છે કે 10,000 રૂપિયાની એસઆઈપી આપણે જો 20 વર્ષ માટે કરીએ છીએ આવું કંઈક પ્લાનિંગ કરીને, તો એવા સંજોગોમાં 20 વર્ષે આપણી મૂડી 3 કરોડ રૂપિયાની ઉપર થઈ જાય. અગર આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે એ આપણને સ્મોલ કેપ 25 થી 28% રિટર્ન આપે, ઇન્ડેક્સ ફંડ 15% રિટર્ન આપે અને જે સેફટી ફંડ છે આપણું એ આપણને 7%ની આજુબાજુ રિટર્ન આપે, તો એક વસ્તુ હંમેશા યાદ
યાદ રાખવાની છે, વધુ રિટર્નની અપેક્ષામાં સેફટી નેટ ક્યારેય નહીં ગુમાવવાની. એવું પણ બને કે સ્મોલ કેપ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કર્યું છે, એનું રિટર્ન એટલું અપેક્ષાવાળું મળે બી નહીં. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે જેટલું વહેલા ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરીશું, જેટલું વહેલા બચત શરૂ કરીશું, જેટલું વહેલા વ્યાજ કમાવાનું ચાલુ કરીશું, એટલું વહેલા ચક્રવૃત્તિ વ્યાજ ચાલુ થશે. અને એ ચક્રવૃત્તિ વ્યાજ આપણને જનરેશનલ વેલ્થ આપી શકે છે, આપણા પરિવારને અને આપણા બાળકોને એક મૂડી આપી શકે છે. આ વિડીયોની માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.